મહાજન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ તેમજ સાહિત્ય ગઝલ કવિતાના સંયુક્ત ઉપક્રમે આ સરસ મજાની વિચાર પ્રસ્તુતિ ઓનલાઈન સ્પર્ધાનું આયોજન થયેલ છે. એમાં હું મારા વિચારો રજૂ કરું છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કાનાડી નિયતિના વંદન. હું વૃક્ષો વાવું છું અને ઉછેરું છું, કારણ કે આમ જોઈએ તો ખરેખર વૃક્ષો આપણી જરૂરિયાત છે. મનુષ્યને પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે ઓક્સિજનની જરૂરિયાત છે કોણ પૂરી પાડે છે? અરે એક નાનકડો છોડ વાવશો ને તો એ 2-5 વર્ષમાં એ મોટું વૃક્ષ થઈને આપણને ઘણું ઉપયોગી થશે. એક વૃક્ષ 700 કિલો ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે અને માણસ જે પોતાના જીવન દરમિયાન જે પણ પ્રદૂષણો ફેલાવે છે ને એનો નાશ 300 વૃક્ષ કરી નાખે છે. અરે બીમાર માણસોને ઓક્સિજન પૂરું પાડવામાં જ આ માણસ વિખેરાઈ ગયો. વિચાર તો કરો કે આખી દુનિયાને ઓક્સિજન પૂરું પાડવાની સિસ્ટમ કેવી ગોઠવી છે. આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાચ મેધાંચ ત્વન્નો દેહી વનસ્પતિ. અર્થાત કે હે વનસ્પતિ, તમે અમને યશ, આયુષ્ય, બળ, તેજસ્વીતાપણું, પશુ, પ્રજા અને બ્રહ્મને જાણવાની, સમજવાની તેજસ્વી બુદ્ધિ અમને આપી. અરે આ શ્લોક જ સમજાવી દે છે કે આપણી સંસ્કૃતિમાં આ વૃક્ષોનું મહત્વ કેટલું છે, વૃક્ષોના ઉદાત્ત વિચારો અને ગુણો કેટલા છે. અત્યારનો જે સમય છે, અત્યારની જે સમસ્યા કહી શકાય છે એ ગરમીમાં વધારો, એ બધું આપણે વિચારી ચૂક્યા. પણ હવે એ વિચારવાનું કે આ બધા પાછળ જવાબદાર કોણ? તો કે આ માનવની અવિચારી પ્રવૃત્તિઓ. માણસને વિકાસ ખૂબ ગમે છે, પણ એ ભૂલી રહ્યો છે કે વૃક્ષોનો ભોગ આપીને પોતાનો વિકાસ નહીં પણ પોતાનો વિનાશ જ સર્જે છે. એક વાત કહું ને તો કોઈ વૃક્ષ ઓક્સિજનની સાથે સાથે વાઈફાઈ પણ ફ્રીમાં આપતું હોત ને તો શહેર જ નહીં, ગામડું કે શહેર બંને બધાના ઘરની આગળ એક વૃક્ષ તો હોત જ, બરાબર ને? અરે વૃક્ષ તો આપણે કુદરતની શોભા છે. આદિકાળથી આપણે વૃક્ષોના શાંતિમય વાતાવરણમાં જીવી રહ્યા છીએ. પણ અત્યારનો સમય, આ ધગધગતો તાપ, આ કાળઝાળ ગરમી, પણ એમાં કંઈક અંશે આપણો જ વાંક છે ને. જો વૃક્ષોને પાણી આપ્યું હોત તો કુલરમાં પાણી નાખવાની જરૂરત જ ન રહી. પણ આપણે માનવી વૃક્ષ નિકંદન વધુ કર્યું છે અને વૃક્ષારોપણનું મહત્વ થોડું ઘટાડ્યું છે. અને હજી સમય ગયો નથી. ગુજરાતીમાં કહેવત છે ને કે જાગ્યા ત્યારથી સવાર. હજુ એ સમય આપણી પાસે છે. જ્યાં સુધી આપણે પ્રયત્ન કરી શકીએ ત્યાં સુધી કરીએ. આપણે આપણા આગલી પેઢીને એક નવા ગ્રહની, એક અદ્ભુત ગ્રહની ભેટ આપવાની છે જે વૃક્ષોથી લીલુંછમ હશે. વૃક્ષો આપણને કેટલું બધું આપે છે. ફળ આપે, ફૂલ, લાકડું, ઔષધિઓ, ઓક્સિજન, શાંતિ. વૃક્ષોએ ક્યારે પણ આપણી પાસે ધન્યવાદની અપેક્ષા કરી છે ખરા? વૃક્ષો તો એમ કહે છે કે જો તું ક્યારે મૂંઝવણમાં હોય ને, તને ક્યારે અશાંતિની અનુભૂતિ થાય ને, ત્યારે તું મારી પાસે આવી જજે. હું તને શાંતિનું દાન આપીશ. અને મારા મત મુજબ તો મનુષ્યના જીવનમાં વૃક્ષની સાથે સતત સાતત્ય રહેલું છે. વૃક્ષો મનુષ્યના જીવન સાથે સંકળાયેલા છે. મનુષ્ય જન્મે ત્યારે પારણ્યમાં હોય અને મૃત્યુ પામે ત્યારે ચિતા પર હોય. આમાં લાકડું આવે છે. અંતમાં તો એટલું જ કહીશ કે શાંતિથી એકાંતમાં બેસીને હૃદય પર હાથ રાખીને એક વખત વિચારજો કે મારા જીવનમાં વૃક્ષોનું મહત્વ છે ખરું? મને મારા જીવનમાં વૃક્ષો મદદરૂપ થયા છે? જો હોય તો એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરજો, કારણ કે વૃક્ષ વિના આપણું જીવન અધૂરું છે. ભમી રહ્યો છે માથે ગરમી કેરો કાળ, વાવો ભાઈ વાવો માથા દીઠ તો 2 ઝાડ. નમસ્કાર.